નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। આજે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીનું જે રાષ્ટ્રીય સંગઠન બન્યું તેમની, કારણ કે હવે આવનાર સમયની અંદર ઘણા બધા રાજ્ય એવા છે કે જ્યાં વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, એટલે કે જે આખું આ માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેમને પદભાર આપવામાં આવ્યો છે તેમના ઉપર સૌ કોઈની નજર હતી, પણ ખાસ અમુક ચહેરા એવા પણ છે કે એમના ઉપર પણ જે નજર રાખવામાં આવી રહી હતી એમની પણ જે ક્યાંક મોહર મારવામાં આવી છે। ચર્ચા સાથે આજે ચૈતર વસાવાને લઈને પણ કરવી છે, કારણ કે તે જેલમાં બંધ છે, સાથે જ હવે અરવિંદ કેજરીવાલ છે ક્યાંક ગુજરાતમાં આવે અને જે ચૈતર વસાવા છે એમને જેલમાં મળવા જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા ગોપીબેન, એ સમજવું છે કે જે ભારતીય જનતા પાર્ટીએ જે રાષ્ટ્રીય સંગઠન તૈયાર કર્યું છે, નજર એ રાખવામાં આવી રહી છે કે હવે ચૂંટણી નજીકમાં છે, અલગ અલગ રાજ્યોમાં ઘણા બધા એવા આયાતી છે એમને પણ ક્યાંક હોદ્દો આપવામાં આવ્યો છે, તો સવાલ સૌથી પહેલો એક છે કે જેમણે વર્ષોથી મહેનત કરી એમનું શું? બિલકુલ રિદ્ધિ, અહીંયા સમજવાની વાત એ જ છે કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી એવું કહેવાતું હતું કે નીતિન નબીનની ટીમ આજે આવશે, આવતીકાલે આવશે, આ પ્રકારની ચર્ચા છેલ્લા લગભગ 6 મહિનાથી ચાલી રહી હતી, પણ હવે ફાઇનલી નવી ટીમ આવી ગઈ અને નવી ટીમ આવવાની સાથે જ સૌથી વધારે ચર્ચા એ શરૂ થઈ ગઈ કે રોહન ગુપ્તા જે કોંગ્રેસમાંથી આવ્યા, 2 વર્ષ પહેલા રોહન ગુપ્તાની એન્ટ્રી થઈ અને બીજી એન્ટ્રી થઈ સંદીપ પાઠક જે આમ આદમી પાર્ટીમાં હતા અને તેમની હવે ભારતીય જનતા પાર્ટીમાં 6 મહિના પહેલા જ્યારે રાઘવ ચડ્ડાવાળો આખો મુદ્દો થયો ત્યારે તેમની સાથે જે સાંસદોએ આમ આદમી પાર્ટી છોડ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એમાંથી એક છે સંદીપ પાઠક। હવે સવાલ અહીંયા આગળ એ ઊભો થઈ રહ્યો છે કે આ આયાતી લોકોને પણ સંગઠનની અંદર સ્થાન મળી રહ્યું છે। અત્યાર સુધી એવું હતું કે કોઈ આયાતી ઉમેદવાર આવે કે આયાતી નેતા આવતા હતા તો તેમને મંત્રીમંડળમાં ગુજરાતની અંદર સ્થાન આરામથી મળી જતું હતું, પણ હવે આ આયાતી નેતા જે છે એને સંગઠનમાં પણ સ્થાન મળી રહ્યું છે અને એ પણ ખૂબ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મહામંત્રી મંત્રીના સ્થાન એમને મળી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ભારતીય જનતા પાર્ટી ક્યાંક એક સંદેશ સીધો ને સટ આપવા માંગી રહ્યો છે કે જે અન્ય નેતાઓ અમારી પાસે આવી રહ્યા છે તેમને અમે ડાયરેક્ટ સંગઠનમાં પણ સ્થાન આપી રહ્યા છે, કારણ કે સંગઠન એ તમારા પાર્ટીની રીઢની હડ્ડી જેવી ગણાય છે કે એ તમારું મેઇન કરોડરજ્જુ છે। જો એની અંદર આગુ પાછું થાય તો પાર્ટીની અંદર સંગઠનના લેવલ ઉપર કે દેશની અંદર તેની સીધી અસર જોવા મળે। હવે અહીંયા આગળ રોહન ગુપ્તાને સ્થાન મળ્યું, સંદીપ પાઠકને સ્થાન મળ્યું, પણ સાથે સાથે વર્ષો જૂના જે કાર્યકર્તાઓ છે તેમને પણ ભારતીય જનતા પાર્ટીએ બધી જ રીતે સ્થાન આપવાનો પ્રયત્ન કર્યો અને સૌથી મહત્વની વસ્તુ અહીંયા એ છે કે દેશમાં જે રીતે ઝેન્ઝી આંદોલન થયું હતું અને ઝેન્ઝી આંદોલન પછી તમે જુઓ અત્યારની જે ટીમ છે, નીતિન નબીન પોતે પણ યંગ છે, એટલે એવું ના કહી શકું કે 60-70 વર્ષના છે, પણ એ પોતે પણ યંગ છે અને એમની જે ટીમ બનાવવામાં આવી છે એ ટીમ પણ ઘણી યંગ છે। રામ માધવ અને વસુંધરા રાજે જેવા એક્સપિરિયન્સ લોકો છે, તો સામે એકદમ નવા પ્રદીપ ભંડારી જેવા જે લોકો છે, જે નેતાઓ છે, જે લોકો યંગ છે, પોતે કામ કરી રહ્યા છે, એટલે 40-45-50 વર્ષની અંદરના છે, એમાં રોહન ગુપ્તા પણ આવી ગયા, એવા બધા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક ઝેન્ઝી આંદોલનની અસર આ સંગઠન ટીમ પર પણ જોવા મળી રહી છે। હવે વર્ષાબેન દોશી એમની જો વાત કરવામાં આવે તો વર્ષાબેન દોશી એમને ગુજરાત સંગઠનનો ખૂબ સારો અનુભવ છે। આ પહેલા જ્યારે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે CR પાટીલ હતા ત્યારે તેમના માથે અમદાવાદ જિલ્લો અને મહેસાણા જિલ્લો બંનેની જવાબદારી હતી। અત્યારે પોતે આણંદ જિલ્લાની જવાબદારી નિભાવી રહ્યા છે, એટલે વર્ષાબેનને લગભગ 40 વર્ષનો સંગઠનનો અનુભવ છે। એટલે સાથે સ્મૃતિ ઈરાનીને પણ સ્થાન આપવામાં આવ્યું। હવે સ્મૃતિ ઈરાનીની વાત આપણે કરીએ તો સ્મૃતિ ઈરાની એવી વ્યક્તિ છે, આમ એમની સાથે સ્ટારડમ પણ જોડાયેલું છે। અત્યારે એમની જે સિરિયલ આવી રહી છે ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, તો એ સિરિયલના કારણે એમની લોકપ્રિયતા જે છે અત્યાર સુધી હતી એમાં કોઈ સવાલ નથી ઊભો થતો, પણ આ લોકપ્રિયતામાં એ સિરિયલના કારણે એમાં થોડું સ્ટારડમ પણ ઉમેરાયું છે અને એ સ્ટારડમની જેને કહી શકાય ને કે પોઝિટિવ ઇમ્પેક્ટ લેવાની ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા આગળ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। સાથે સૌથી એક મહત્વનો ચહેરો છે રામ માધવનો। રામ માધવ પોતે RSS સાથે જોડાયેલા, કાશ્મીરની અંદર ખૂબ કામ કરેલું, યુપીની જવાબદારી નિભાવેલી છે, સંગઠન સાથે જોડાયેલા છે અને RSS સાથે જોડાયેલા છે
અને એમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એટલે આરએસએસનો જે ક્લિયર મેસેજ હશે સીધે સીધો પાર્ટીના નાનામાં નાના માણસ સુધી કઈ રીતે પહોંચાડવાનો એ જવાબદારી રામ માધવના શિરે રહેશે. ઉપાધ્યક્ષ તરીકે તેમને લાવવામાં આવ્યા છે. એટલે અને રામ માધવને સંગઠનનું સૌથી વધારે અનુભવી કોઈ આખા સંગઠનની અંદર કોઈ જો વ્યક્તિ હોય નીતિન નવીનથી પણ વધારે તો એ રામ માધવ છે. એટલે એક અનુભવી વ્યક્તિને અહીંયા આગળ લાવવામાં આવ્યા છે. સાથે જ વસુંધરા રાજેને લેવામાં આવ્યા. વસુંધરા રાજે પોતે મહારાણી છે રાજસ્થાનના, મુખ્યમંત્રી તરીકે પણ રહ્યા હતા. અને આપણે એ પણ જોયું હતું કે આ વખતે જ્યારે ભજનલાલ શર્માનું નામ લેવાયું ત્યારે જે વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયા ઉપર કે એમને ચિઠ્ઠી મળીને ચિઠ્ઠી મળ્યા પછી એમને તરત જ જે રીતે રાજનાથસિંહની સામે જોયું હતું એ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. અને બધાને એવું હતું કે વસુંધરા રાજે આ વખતે મુખ્યમંત્રી બનશે, પણ તેમને પડતા મુકાયા હતા. એમની એ નારાજગીને ધીરે ધીરે, કારણ કે રાજસ્થાનની અંદર છે ને એક ટેન્ડન્સી છે દર 5 વર્ષે સરકાર બદલી નાખે છે. હવે આ 5 વર્ષે જ્યારે સરકાર બદલાતી હોય તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર છે, તો ધીરે ધીરે એને કઈ રીતે પોઝિટિવિટીમાં કન્વર્ટ કરવું એ પણ એક મહત્વપૂર્ણ જવાબદારી રહેશે. ગુજરાતમાંથી આમ જોવા જઈએ તો જગદીશ પટેલને પણ જવાબદારી સોંપવામાં આવી છે. હવે જગદીશ પટેલ એટલા માટે મહત્વની વ્યક્તિ બની જાય છે કે જગદીશ પટેલ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે કોન્સ્ટિટ્યુન્સી છે વારાણસી, એનો ત્યાં આગળ અત્યારે કામ કરી રહ્યા છે. અને છેલ્લા ઘણા વખતથી ત્યાં આગળ કામ કરી, લગભગ 1.5-2 વર્ષથી તેઓ વારાણસીમાં છે અને તે વારાણસી કોન્સ્ટિટ્યુન્સીની જવાબદારી નિભાવી રહ્યા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો સંગઠનમાં એમનું કામ ખૂબ મહત્વપૂર્ણ થઈ જશે. સાથે જ ડોક્ટર હેમાંગ જોશી જે યુવા મોરચા યંગ ડાયનેમિક છે, પોતે બ્રાહ્મીણ છે, એ પણ એક બેનિફિટ અહીંયા આગળ કાસ્ટિઝમમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે એક અપર ક્લાસ જે આખો છે તેમને ક્યાંક આની સાથે જોડવાની વાત કરવામાં આવી છે. અને યંગ છે પાછે, પોતે સાંસદ છે, ગુજરાતની અંદર પણ યુવા મોરચાની જવાબદારી નિભાવી રહ્યા છે. એની સાથે હવે નેશનલમાં યુવા મોરચાની જવાબદારી, એટલે બની શકે કે ગુજરાતમાં હવે એમની જગ્યાએ કોઈ બીજા આવે. પણ સૌથી વધારે મહત્વનું તો એ છે કે એ યંગ હોવા છતાં એમને પાર્લામેન્ટરી બોર્ડની પણ ઘણી બધી કમિટીમાં લેવામાં આવ્યા છે. એટલે જ્યારે પ્રધાનમંત્રીનો વિશ્વાસ આવ્યો છે ત્યારે હેમાંગ જોશીને એ જવાબદારીઓ સોંપવામાં આવી છે. અને સૌથી મહત્વપૂર્ણ કે વડોદરા જે છે ને એ એપી સેન્ટર જેવું છે બીજેપી માટે, કારણ કે ત્યાં આગળ એકબીજાના ટાંટિયા ખેંચ જબરજસ્ત ચાલે છે સંગઠનમાં. એમાં એક નામ એવું છે હેમાંગ જોશી, જે સર્વાનુમતે અપ્રૂવ થયું હતું. અને એનો જ ફાયદો ભારતીય જનતા પાર્ટી હવે ધીરે ધીરે લેતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે 2027માં રીધી વાત કરીએ તો 2027માં અલગ અલગ રાજ્યોની ચૂંટણી આવે છે. ગોવાથી શરૂ થઈ અને છેલ્લી ચૂંટણી જે આવશે ગુજરાતની ચૂંટણી છે, જે ડિસેમ્બરમાં આવવાની છે. એટલે ક્યાંક ને ક્યાંક એટલું મહત્વનું છે કે ગુજરાત સંગઠન નહીં હોય. અને ગુજરાતમાં સૌથી મોટી ચેલેન્જ જે છે આ વખતે એ એન્ટી ઇન્કમ્બન્સી છે. છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારની વચ્ચે તમારે ફરીથી એકવાર 35 વર્ષ પછી ફરીથી જીતવાનું છે. અને તમે એક માર્ક તો બનાવી દીધો છે. અત્યારે 162 ધારાસભ્ય તમારી પાસે, 162 ધારાસભ્ય સાથે તમે આખી વિધાનસભા ચલાવો છો, પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર વાસ્તવિકતા શું છે એ ખૂબ માયને રાખે છે. ખેડૂતો પોતે હેરાન છે, અત્યારે અલગ અલગ ભ્રષ્ટાચારના કેસ સામે આવી રહ્યા છે, નેતાઓને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે, નેતૃત્વને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. એ બધામાં સંગઠન ખૂબ માયને રાખે છે અને સંગઠનથી જ ભારતીય જનતા પાર્ટી ચાલે છે. કોંગ્રેસ માટે આપણે, અને ખાસ કરીને પત્રકારો હંમેશા એવું કહેતા હોય છે કે કોંગ્રેસ કેમ નથી જીતતી, તો એની પાછળનું એક કારણ એ છે કે એનું સંગઠન ઉપર એ લોકો કોન્સન્ટ્રેટ જ નથી કરતા. કે પેજ પ્રમુખથી શરૂ કરીને જે રીતે ભારતીય જનતા પાર્ટી આખી રણનીતિ બનાવે છે એવી રણનીતિ કોંગ્રેસ નથી બનાવતી અને એટલા જ માટે કોંગ્રેસ જીતી નથી શકતી. પણ આ વખતે જે રીતે આખી નવી ટીમ બનાવવામાં આવી છે નીતિન નવીનની, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આવનારી ચૂંટણીની ઝલક પણ આની અંદર દેખાઈ રહી છે. કેમ કે યુપીમાં ચૂંટણી છે અને યુપીની ચૂંટણી બહુ માયને રાખે. કેમ કે યુપીમાં જેની સરકાર એ દેશમાં સરકાર, આ પ્રકારની પણ એક વાત છે. એટલે યુપીની ચૂંટણી પણ એટલી જ માયને રાખે છે. ગોવામાં ચૂંટણી છે, છેલ્લે ગુજરાતમાં ચૂંટણી આવશે, અન્ય રાજ્યમાં ચૂંટણી આવશે. એટલે આખી જે ટીમ છે એક
બેલેન્સ કરવાની કોશિશ કરવામાં આવી છે કે વેલ એક્સપિરિયન્સ લોકોથી ઝેન્ઝીને પણ અટ્રેક્ટ કરી શકે એવા નેતાઓ સુધી. હવે સવાલ એ પણ છે કે જો અહીંયાથી આખું માળખું બન્યું છે, હવે ક્યાંક એ મેસેજ તો આપવામાં આવ્યો કે જે લોકો જે બહારના છે, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, એમના માટે દરવાજા ખુલ્લા છે, એટલે તમે આવી શકો છો, તમે આવશો તો તમને પદ મળશે. બિલકુલ ગુજરાતમાં આવું બની શકે? બિલકુલ બની શકે, કેમ ના બની શકે? પણ નવી ટીમ આવી ગઈ છે અને નવી ટીમમાં આપણે જોયું કે જે કોંગ્રેસના નેતાઓ છે એવા બહુ જ એકાદ કોક ભાગ્ય નેતા છે કે જેને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે, બાકી ક્યાંય સંગઠનમાં સ્થાન આપવામાં નથી આવ્યું. એટલે સંગઠન માટે એવું કહી શકાય કે પહેલી વાર મેં જોયું કે કોંગ્રેસમાંથી આવેલા નેતાને સંગઠનમાં સ્થાન મળે, સરકારમાં મળે છે. સરકારમાં પહેલી વાર નથી, સરકારમાં પહેલા પણ મળતું આવ્યું છે અને મળતું રહ્યું છે, પણ પહેલી વાર કદાચ નેશનલ ટીમની અંદર રોહન ગુપ્તા અથવા તો એવા લોકોને સ્થાન મળે કે જે લોકો 5, 7, 10, 15 વર્ષથી બીજેપી સાથે કનેક્ટેડ હોય. પહેલી વાર એવું કદાચ બન્યું હશે કે 2.5 વર્ષમાં રોહન ગુપ્તા અને 6 મહિના સંદીપ પાઠક, અને આવા લોકોને સંગઠન એટલે અન્ય પાર્ટીમાંથી આવેલા નેતાઓને સંગઠનમાં સ્થાન મળી ગયું. એટલે ક્યાંક ને ક્યાંક હશે ભારતીય જનતા પાર્ટીની એક લાર્જર રણનીતિ પણ હશે કે બીજા જે નેતાઓ છે એમને પણ ક્યાંક આ વસ્તુ અટ્રેક્ટ કરે અને અન્ય નેતાઓ જોડાય, એ પણ એક રણનીતિ હોવી જોઈએ. પણ ક્યાંક એવું મને લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે સંગઠન, કારણ કે એવું નથી કે ભારતીય જનતા પાર્ટી પાસે નેતા નથી, નેતા તો ઢગલો છે ભારતીય જનતા પાર્ટી પાસે, અને ખૂબ એક્સપિરિયન્સ વાળા નેતાઓ છે જેમને પોતાનું આ જીવન ભારતીય જનતા પાર્ટીને સોંપી દીધું, એવા નેતાઓ છે. પણ છતાં સંગઠનમાં અહીંયા આગળ એન્ટ્રી એટલે બની શકે કે હવે નેક્સ્ટ જ્યારે પણ કંઈ પણ સંગઠન કે આવે તો આપણને જોવા મળે કે ગુજરાતની અંદર પણ જે કોંગ્રેસના નેતાઓ આવેલા છે એ નેતાઓને એન્ટ્રી મળી શકે સંગઠનની અંદર. એક આજે એ પણ જોયું કે નીતિન નબીનનું જે આખું માળખું છે તૈયાર થયું, બીજી તરફ એમની જે સીટ જે ખાલી થઈ હતી ત્યાં હાર્યા, ત્યાં આજે પ્રશાંત કિશોર દ્વારા ત્યાં શપથ લેવામાં આવ્યા. એટલે કંઈક નવું તમે કરો છો તો તમારે પાછળ એ પણ જોવું પડે કે તમે શું ગુમાવી રહ્યા છો એમ. બિલકુલ, કારણ કે પ્રશાંત કિશોરે જે રીતે ત્યાં જીત હાસિલ કરી છે, 35 વર્ષની અંદર પહેલી વાર ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી એ સીટ હારી છે, એટલે અને પ્રશાંત કિશોરની જીત થઈ છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે કોઈ અન્ય નેતા ત્યાંથી જીત્યા હોત ને તો આટલી ચર્ચા પણ કદાચ ન થઈ હોત. એક તો નીતિન નબીન બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની સીટ, એમને પોતે સાંસદ બન્યા એટલે સીટ ખાલી કરી હતી, અને એમાં ત્યાં આગળ પ્રશાંત કિશોરની જીત. પ્રશાંત કિશોર એટલે જેને પોલિટિકલ એડવાઇઝર કહેવામાં આવે છે, પોલિટિકલ ચાણક્યને ચાણક્યની પદવી આપવામાં આવે છે. અને 2014માં જે દર્શકો આપણી સાથે જોડાયા છે એમને જણાવી દે કે 2014માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે 2012થી લઈને 2014 સુધી 2 વર્ષનો આ જે આખો ગાળો છે, આ 2 વર્ષ દરમિયાન જે રણનીતિ બનાવી હતી એ પ્રશાંત કિશોરની રણનીતિ હતી. એ સોશિયલ મીડિયા રણનીતિ હોય, એ ટ્વિટર હોય, ઇન્સ્ટા હોય, કંઈ પણ હોય, એ રણનીતિ આખી જે બનાવવામાં આવી હતી એ પ્રશાંત કિશોરે બનાવી હતી. હવે એ જ રણનીતિકાર સરકારમાં આજે શપથ ગ્રહણ કર્યા છે, એટલે જોઈએ બિહારમાં શું થાય છે, કારણ કે ત્યાંથી જ શરૂઆત થાય. આમ તો એવું કહેવાય કે બિહાર એ ક્રાંતિની ભૂમિ છે, એટલે ક્રાંતિ આવે છે નથી આવતી, શું થાય છે કે પ્રશાંત કિશોર પછી ઠંડા થઈ જાય છે ધારાસભ્ય બન્યા બાદ, કારણ કે એમની પાર્ટીનો તો એક જ ધારાસભ્ય છે. એટલે હવે એ પણ જોવાનું ખૂબ દિલચસ્પ રહેશે. પણ આખી સંગઠનની નવી ટીમ આવી ગઈ છે, જોઈએ હવે આ નવી સંગઠનની ટીમ કઈ રીતે કામ કરે છે, કેમ કે સ્મૃતિ ઈરાનીથી લઈને વસુંધરા રાજે, રામ માધવ ને આ બધા ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી એકચ્યુઅલ કેટલી કામ કરશે. આમ તો ઘણા બધા ભાજપના નેતાઓ સાથે મારી ચર્ચા થઈ આ ટીમ આવ્યા બાદ, ત્યારે એમને એવું કીધું કે સંગઠન તો બરાબર છે, અમારો તો ચહેરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ, ગૃહમંત્રી અમિત શાહ, આ 2 જ અમારા ચહેરા છે, અને આ સંગઠનમાં તો કોઈ પણ આવે કોઈ ફરક નથી પડતો. એટલે દર વખતે ચૂંટણીમાં આપણને એ જ જોવા મળે કે ભાઈ ટીમ ગમે તે હોય, કેન્ડિડેટ ગમે તે હોય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો હોય અને ગૃહમંત્રી અમિત શાહ હોય, અને આમ પણ એ બંનેનું ગૃહ રાજ્ય ગુજરાત છે, એટલે ગુજરાતની અંદર તો એની અસર જબરજસ્ત રીતે જોવા મળતી હોય છે. પણ આ વખતે હવે શું થાય છે, ઝેન્ઝી આંદોલન પછી શું થઈ રહ્યું છે એ જોવાનું ખૂબ જ દિલચસ્પ હશે. તમે એક સવાલ એ પણ કહ્યો કે તમે નેતાઓ સાથે વાત કરી કે સંગઠનથી કંઈ ફરક નથી પડતો. એ સમજવું છે કે જો સંગઠનથી ફરક ના પડતો હોય તો આટલું ધ્યાન આપવામાં કેમ આવે છે? આપવું પડે ને, તમારે બધા જ નેતાઓને કંઈક ને કંઈક તો આપવું પડશે.
તમે વિચાર કરો કે સંગઠનમાં અહીંયા આગળ જગદીશ વિશ્વકર્મા છે, બરાબર, ગુજરાતના અધ્યક્ષ છે. ગુજરાત અધ્યક્ષ હોવા છતાં સંગઠનની અંદર કેટલા બધા આપણને પ્રોબ્લેમ્સ જોવા મળી રહ્યા છે. બે નેતાઓ અંદર કયા જિલ્લામાં નથી ઝઘડતા, એ મને સૌથી પહેલા તો કહી દીધી. આપણે દર વખતે સ્ટોરી કરીએ છીએ કે નર્મદામાં નીલ રાવ અને મનસુખ વસાવા ઝઘડી રહ્યા છે. પોરબંદરની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ ઝઘડો થઈ રહ્યો છે, મોરબીમાં પણ આવું છે, જામનગરમાં પણ આવું છે, અમદાવાદ જિલ્લામાં પણ આવું છે. એટલે કયો એવો જિલ્લો છે કે જ્યાં અંદરની ખટાસ જે છે એ બહાર નથી આવી રહી? બસ ખાલી એટલું છે કે લીડરશિપ તમારી સ્ટ્રોંગ હશે ત્યાં સુધી આ નેતાઓ બોલશે નહીં, પણ જેવી ખબર પડશે કે આ લીડરશિપમાં ક્યાંક લોચો પડ્યો છે કે ક્યાંક હવે ઢીલું થયું છે તો બધા જ કૂદીને બહાર આવશે. કારણ કે અલ્ટિમેટલી દરેક અત્યારે કેવું છે કે સત્તા છે તમારી પાસે, એટલે બધા જ એક વસ્તુ વિચારે છે કે સત્તા સામે બોલવું ખોટી વાત છે. પણ જે દિવસે આ સત્તા નહીં હોય અથવા તો સત્તામાં ક્યાંક પ્લસ માઇનસ થયું પછી શું થશે એ ભારતીય જનતા પાર્ટીએ વિચારવું જોઈએ. કારણ કે મેં એ સમયની વાત કરું કે જે મેં બહુ જ સાંભળ્યું છે, બધા જેટલા જૂના પત્રકારો છે, એક સમય હતો કે જ્યારે કોંગ્રેસનો પણ આવો તપતો સૂરજ હતો અને કોંગ્રેસના નેતા પણ આવી જ રીતે વર્તન કરતા હતા, ખૂબ અભિમાનથી ભરેલા હતા, ખૂબ એ લોકો પાસે એમને એવું હતું કે આ સત્તા ક્યારેય જવાની નથી. જે વસ્તુ અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે કે આ સત્તા ક્યારેય જવાની નથી, દરેક નેતાને એવું જ લાગે છે. પણ જનતા છે ને, જનતા બધું જ જાણતી હોય છે આ નેતા ક્યારે બદલાઈ જાય અને ક્યારે સત્તા પરિવર્તન થઈ જાય. એ દરેક નેતાએ સમજવું જોઈએ કે જો એ વિપક્ષમાં બેઠો હોય તો કઈ રીતે વિચારે ને એ પણ વિચારવું જોઈએ. હવે સાથે એ પણ ચર્ચા કરવી છે કે ચૈતર વસાવા જેલમાં બંધ છે, અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી ગયા છે અને હવે તે જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા જાય તેવી શક્યતા અત્યારે ક્યાં કરવામાં આવી રહી છે? બેન બિલકુલ રિદ્ધિ, જો આ વાત છે ને આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીએ છેલ્લે સુધી બહુ જ જેને કહેવાય ને કે ટોપ સિક્રેટ જેવી રાખી હતી કે અરવિંદ કેજરીવાલ આવે છે, કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી રહ્યા, કોઈ સભા નથી કરી રહ્યા, કોઈને મળવાનું નહીં, માત્ર ને માત્ર એક જ વસ્તુ, કાલે સવારે જેલ પર જવાનું, ચૈતર વસાવાને મળવાનું ને ચૈતર વસાવા સાથે વાત કરવાની. આની પાછળના રાજકારણને સમજવાની જરૂર છે. કારણ કે આમ આદમી પાર્ટી જે રીતે અત્યારે કામ કરી રહી છે અને એમાં પણ ચૈતર વસાવા જેલની અંદર છે, આપણે જોયું કે જે નેતા જેલમાં જાય છે એ નેતા બહાર આવીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે, એ રાજુ કરપડા હોય કે પછી અન્ય નેતા હોય. એટલે આપણને એવું સતત રાજુ કરપડાના કેસ ઉપરથી ખબર પડે છે કે કઈ રીતે પ્રેશર કરવામાં આવે છે, કઈ રીતે ભારતીય જનતા પાર્ટી જે છે એ સામે કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે કેસ તો છે, આમાં તો ચૈતર વસાવાનું આખું કેરિયર અત્યારે દાવ પર મુકાઈ ગયું છે. એમનું ધારાસભ્ય પદ હજી સુધી રદ નથી થયું, પણ ગમે ત્યારે રદ થઈ શકે છે. હમણાં વિધાનસભા મળશે ત્યારે પણ રદ થઈ શકે છે. અરવિંદ કેજરીવાલ અત્યારે એટલા માટે કદાચ આવી રહ્યા છે કે એક તરફ ચૈતર વસાવાની ભારતીય જનતા પાર્ટીમાં જવાની અટકળો છેલ્લા લાંબા ઘણા સમયથી ચાલી રહી છે. જ્યારથી એમને સજા સંભળાવવામાં આવી છે ત્યારથી આ અટકળો ચાલે છે કે હવે ચૈતર વસાવા ગમે તે સમયે ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે, કારણ કે એમને જે સજાથી બચવાનું છે આ તે. પણ અરવિંદ કેજરીવાલ અહીંયા આવી રહ્યા છે એટલે કદાચ હું એવું માની રહી છું અને મારું એવું માનવું છે ઘણા બધા નેતાઓ સાથે વાત કર્યા બાદ કે જે રીતે રાજુ કરપડાએ આરોપ લગાવ્યો હતો કે મને ત્યાં આગળ કોઈ મળવા માટે નહોતું આવ્યું, હું જેલમાં હતો, વકીલો નહોતા જતા, તારીખ ઉપર સુનાવણી નહોતી થતી અને એના લીધે મારે વધારે સમય જેલમાં રહેવું પડ્યું છે. તો અહીંયા તો સતત એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે બધા જ વકીલો છે સારામાં સારા વકીલો ચૈતર વસાવા માટે કોર્ટની અંદર ઊભા રહે. એટલું જ નહીં, ચૈતર વસાવાને મળવા માટે આ પહેલા જો વાત કરવામાં આવે તો આ પહેલા પણ ઘણા બધા ગોપાલ રાયથી માંડીને ઘણા બધા નેતાઓ જેલમાં મળવા પણ ગયા હતા. અરવિંદ કેજરીવાલ કાલે જેલમાં જશે એટલે એક સીધો મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવે અને એમ કહે કે હું ભારતીય જનતા પાર્ટી જોઈન કરું છું તો ચૈતર વસાવા પાસે એ કહેવાનું ના રહી જાય કે મને કોઈ નેતા મળવા નહોતા આવ્યા. અહીંયા અરવિંદ કેજરીવાલ સતત એક પ્રયત્ન કરી રહ્યા છે કે બધા જ નેતાઓ એમના કોન્ટેક્ટમાં રહે, બધા જ નેતાઓ સાથે ચર્ચા થતી રહે, ફોન ઉપર વાતચીત થતી રહે.
તો એ જ પ્રયત્ન અહીંયા આગળ પણ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી રહ્યો હોય એવું મને અત્યારે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જે છે એ હવે ધીરે ધીરે કદાચ, કારણ કે જેલ છે, જેલની અંદર 2 મહિનાનો સમય થઈ ચૂક્યો છે, હજી સુધી જામીન મળ્યા નથી, એક ફ્રસ્ટ્રેશન લેવલ આવે જેલની અંદર. અને એ પણ ત્યારે આવે જ્યારે તમે આટલો સમય સુધી લોકોની વચ્ચે રહેતા, તમે પોતે નેતા હોય. તો બસ અહીંયા એવું લાગી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ખાલી એમને મળવા જઈ રહ્યા છે, પૂછતાછ કરશે, એમની વાતચીત કરીને ત્યાંથી બહાર આવી જશે, કારણ કે એમાં તો વધારે કશું કરવાના નથી. પણ એક મેન્ટલ સપોર્ટ જે છે તે અહીંયા આપવાનો પ્રયત્ન ચોક્કસથી કરતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ પબ્લિક મીટિંગ નથી, કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી, માત્ર ને માત્ર એજન્ડા ચૈતર વસાવાને મળવાનો છે. બિલકુલ. પણ હવે આગળ, કારણ કે જો કાલે ચૈતર વસાવાને મળશે એટલે પરિવારને પણ મળવા જશે. સવાલ એ છે કે જે ચૈતર વસાવાએ નક્કી કર્યું છે એ તો થવાનું જ છે. 24 તારીખે આપણને ખબર પડવાની છે કે એમને ફેસલો શું આવે છે, જામીન મળે છે કે કેમ. પણ લાગે છે કે હજુ આમ આદમી પાર્ટી આ વખતે જો ક્યાંક થાપ એવી ખાશે અને ચૈતર વસાવા જો ભાજપમાં જશે તો પછી આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ગુજરાતમાં કેટલું? જો આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ કોઈ એક વ્યક્તિથી હોય એવું કહેવું અત્યારે મુશ્કેલ છે. એટલા માટે મુશ્કેલ છે કારણ કે જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી 2016ની વાત કરી રહી છું, 15-16ની વાત કરી રહી છું, જ્યારે અન્ના આંદોલન પછી આમ આદમી પાર્ટીની શરૂઆત થઈ હતી, ત્યારે એવા કોઈ નેતા નહોતા. મને યાદ છે 2016માં પહેલી વખત ગોપાલ ઇટાલિયાને ત્યારે પ્રદેશ પ્રમુખની જવાબદારી, 2016 પણ નહીં, ઇનફેક્ટ 2017ની ચૂંટણી પૂરી થઈ અને 22ના ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયાને પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. એટલે પાર્ટીના અધ્યક્ષ તરીકેની જ્યારે ગોપાલ ઇટાલિયાને જવાબદારી સોંપવામાં આવી ત્યારે એવા કોઈ નેતાઓ હતા નહીં આમ આદમી પાર્ટી પાસે. ચૈતર વસાવા પણ કોંગ્રેસમાં જવા માંગતા હતા, પણ કોંગ્રેસે ટિકિટ આપવાની કોઈ ગેરંટી ના આપી, એટલે એ આમ આદમી પાર્ટીમાં આવી ગયા. હવે વાત અહીંયા આગળ એવી થઈ રહી છે કે જો ચૈતર વસાવા પણ પોતાની રાજનીતિને વિચારે છે કે આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે કેટલો જોડાયેલો છે. ત્યાં તમે જોવો ડેડિયાપાડાની જે સીટ છે, ડેડિયાપાડાની સીટ છેલ્લે ભારતીય જનતા પાર્ટીને ક્યારે મળી હતી? છેલ્લા 5 વખતમાં તો નથી જ. એટલે ત્યાં આગળ એવું જ છે કે જે સત્તામાં છે એની અપોઝિટ પવન ચાલે છે. પોતાની રાજનીતિને ટકાવી રાખવી હશે તો પોતે પણ અપોઝિટ ચાલવું પડશે. અને આદિવાસી સમાજમાં ઘણી બધી સમસ્યાઓ હજી છે. અંબાજીથી લઈને ઉમરપાડા સુધીનો આખો જે પટ્ટો છે, તમે એની જો વાત કરવામાં જઈએ ને તો દીદી મોટા ભાગની સીટ જે છે 27 સીટ છે, 27 સીટમાંથી અત્યારે હાર્ડલી 5 કે 7 એવા ધારાસભ્ય છે જે અન્ય પાર્ટીના છે, જેમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ આવી ગયું. પણ ભારતીય જનતા પાર્ટીના પણ નેતા કેટલા, ઓરિજિનલી ભારતીય જનતા પાર્ટીના નેતા કેટલા? બહુ જ ઓછા. જે ઓરિજિનલી કોંગ્રેસી હતા ને ભાજપમાં આવ્યા ને અત્યારે ત્યાં આગળ ચૂંટણી લડીને જીતેલા છે, એવો પ્રમાણ બહુ મોટો છે ત્યાં આગળ. એટલે આદિવાસીમાં એટલું છે કે એકવાર જે નેતા બની જાય છે એ નેતા હંમેશા માટે નેતા રહે છે, લોકોને ગમે છે, લોકો એને માને છે. હવે ચૈતર વસાવા પોતે જો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે તો એમની જનતા જે છે, એમના જે લોકો છે એ માનશે, એમના જે વોટર છે એ ચૈતર વસાવાને બીજેપીમાં માનશે? એ પણ એક સૌથી મોટો સવાલ છે. એટલે જોવાનું દિલચસ્પ રહેશે 24મી તારીખે જ્યારે સુનાવણી થશે તો ચૈતર વસાવાને જામીન મળે છે કે નથી મળતા. અને એનાથી પણ મહત્વની વસ્તુ કે બહાર આવ્યા બાદ ચૈતર વસાવા શું કરે છે. એ ભારતીય જનતા પાર્ટીમાં જશે કે પછી આમ આદમી પાર્ટી સાથે કન્ટિન્યુ કરશે? કારણ કે 27માં ચૂંટણી આવે, જો 27માં ચૂંટણી આવે છે અને આ સજા ઉપર સ્ટે નથી મળતો તો ચૈતર વસાવા ચૂંટણી નહીં લડી શકે. એટલે જ એવું કહેવાય રહ્યું છે કે વર્ષા વસાવા અથવા તો શકુંતલા વસાવાને પણ 7 વર્ષની સજા થયેલી છે. વર્ષા વસાવા એવા છે જેના ઉપર કોઈ કેસ નથી, એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે જો આ કેસ ઉપર સ્ટે નહીં મળે તો વર્ષા વસાવા 27ની ચૂંટણીમાં ત્યાંથી ઉમેદવાર હોઈ શકે છે. આવી એક ચર્ચા પણ ચાલી રહી છે. એટલે હવે જોવાનું છે કે 24 તારીખ ઉપર અત્યારે તો સૌ કોઈનું ધ્યાન છે કે ચૈતર વસાવા માટે શું થાય છે, પણ સાથે સાથે સૌ કોઈ એ પણ વિચારી રહ્યા છે કે ખરેખર જો ચૈતર વસાવા ચૂંટણીના મેદાનમાં નથી તો પછી વર્ષા વસાવા માટે કેટલા દરવાજા છે ખુલ્લા છે. એક તરફ ક્યાંક ગોપીબેન ચૈતર વસાવા એવું પણ કહી શકે કે ચાલો ભાજપમાં નહીં તો કોઈ પણ પોતાનો બીજાનો પક્ષ કે પોતે નવો પક્ષ પણ બનાવી શકે એવું પણ એક ચર્ચા છે. કારણ કે ચર્ચા એવી પણ છે કે ભારતીય જનતા પાર્ટી તો
ચૈતર વસાવાને લેશે નહીં, હા. પણ હા એ દબાણ ચોક્કસથી કરી શકે કે એ આમ આદમી પાર્ટી છોડી દે. હા. એટલે ચૈતર વસાવા પોતાનો એક નવો ટ્રાઇબલ પક્ષ શરૂ કરી શકે અને જે રીતે અત્યાર સુધી બીટીપી હતી, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, છોટુ વસાવાની, અને છોટુ વસાવા એકલા હાથે એ સીટો ઉપર પોતાનું વર્ચસ્વ જમાવીને રાખ્યું હતું, એવી જ રીતે ચૈતર વસાવા જે છે એ પોતે આમ આદમી પાર્ટીમાંથી પણ રાજીનામું આપી શકે અને એક પોતાનો નવો પક્ષ શરૂ કરી શકે. આ પ્રકારની ચર્ચા પણ અત્યારે થઈ રહી છે. એટલે હવે જોઈએ કે શું શરતના આધારે હશે અને શું થાય છે ચૈતર વસાવાના કેસમાં. અમે તમને અપડેટ આપતા રહીશું. આવતીકાલે અરવિંદ કેજરીવાલ એમને મળવા જવાના છે, એની પણ અપડેટ તમને સૌથી પહેલા નિર્ભય ન્યૂઝ ઉપર મળતી રહેશે. તો અમારી સાથે જોડાયેલા રહેજો. જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો. અમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.